ભાઈ ઊંઝામાં પુલ વચ્ચે વચ ભાઈ જોયા ખટારો ફસાઈ રહ્યો તે બધા સાધન ભાઈ રિટર્ન થઈને આવી એટલા પુલમાં ખટારો અડી રહ્યો આટલાથી ગાડી ઉપર ચડાઈ નહીં એક તારે હું ડ્રાઈવર બનશી યાર ક્યાં ગાડી ચલાવતું તું હું નતો ચલાવતું બગા એટલે તું ક્યાં ડ્રાઈવર બનેગા તું ભાઈ જડી મહેશ બાપુ આવે એવું જડી જાય અરે પણ એકણ તો હતું જ નહીં હું ચારનું ખોરતો તું મહેશ બાપુ આવો ને સાચું કહું ઉલ્લી બી વહી ગઈ 20 મિનિટ ઉલ્લી ખોળવામાં જઈ બોલ વિચાર કર હું આવો ને એટલે ઉલ્લી ગમે તે રીતે મોડું થઈ જાય તું સારો લાગો કે નહીં યાદ તો નયા વગર જ લાગી ખરેખર તું નહીં લે સાચું કહું એવો લાગી ને તે ખોટુંમાં વ્યૂએ નહીં આવી ભાઈ આજે બજારનો રૂટ કરવા માટે નીકળ્યો હતો અને ઠેલો મૂકીને હું બીજી જગ્યાએ મેડિસિન સપ્લાય કરવા માટે ગયો હતો ભાઈ ગાય આવીને તે ચેક આખો ચેક ખાઈ જઈ આખો ચેક ખાઈને તો ગળીએ જઈ બોલો શું કરવાનું 10 રૂપિયા લે તમારે જલ્દીથી જલ્દી તમને 2 પગવાળી બાયડી મળી જાય એવી આશા રાખું હું હે વાલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે બધા મજામાં છો તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો દિવસ આજે આપણો છે 74મો તે આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ અને ભાઈ હિમલું હોય બેઠું છે હિમલા જો એલાર્મ વાગી જો આવી એલાર્મ તો ચાલુ હોય બંધ ના કરી દેજો હિમા ચા પીધો હિમા ફોન ના જોયો વેલા દાદી ફોન ના જોયો મેલ દે તળપા મેલ દેજી જો આપણો બેબી ટિફિન બનાવ્યું ટિફિનમાં કુબીન શાક ને ભાઈ રોટલી બનાવી લે હટજે જલ્દી જલવા ભર દેજે હટજે ટિફિનમાં ચા પી લઉં તો ભાઈ ચાલો આપણે ચા પી લઈએ ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે અને આજે આખા દિવસમાં શું થાય છે જોતા રહેજો આ ભાઈ જો ભાઈ આટલાથી ગાડી ઉપર ચડાઈ નહીં એક તારે હું ડ્રાઈવર બનશી યાર ક્યાં ગાડી ચલાવતું તું હું નતો ચલાવતું બગા એટલે તું ક્યાં ડ્રાઈવર બનેગા તું ડ્રાઈવર હતું ને એટલે કોઈ અલે વહેલા મારે મોડું રોજ આજ હું વહેલા ઉઠ્યો આજ કીધું વહેલા જવાનું મારે હોય તો કોઈક બતાવું એક કામ કર મારું કોઈ જલ્દી ભાઈ આટલા હું પાણી ભરતો હતો ફટાફટ નાહવા માટે તે આટલાથી પાણી ભરવા જોઈએ ને એવું હાથમાં ઉલ્લ્યું હતું તે હાર્યું અંકાથી હાર્યું આ હતું તે ઉલ્લ્યું તો સ્પ્રિંગ જેવું આવે ને તેવું આમ દબાણું ને એવું ઉડી અને આટલામાં ચોક આવ્યું હતું તું ખોલનામાં ભાઈ એટલું એટલે હું ભાઈ જડી મહેશ બાપુ આવે એવું જડી જાય અરે પણ એકણ તો હતું જ નહીં હું ચારનું ખોરતો તું મહેશ બાપુ આવો ને સાચું કહું ઉલ્લી બી વહી ગઈ 20 મિનિટ ઉલ્લી ખોળવામાં જઈ બોલ વિચાર કર હું આવો ને એટલે ઉલ્લી ગમે તે રીતે મોડું થઈ જાય તું સારો લાગો કે નહીં યાદ તો નયા વગર જ લાગી ખરેખર તું નહીં લે સાચું કહું એવો લાગી ને તે ખોટુંમાં વ્યૂએ નહીં આવી તો ભાઈ ચાલો આપણે નોકરી જવા માટે નીકળીએ હા ભાઈ રોજ મોડા ઉઠી તો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળીએ તો મળીએ થોડા આગળ ભાઈ આજે બજારનો રૂટ કરવા માટે નીકળ્યો હતો અને ઠેલો મૂકીને હું બીજી જગ્યાએ મેડિસિન સપ્લાય કરવા માટે ગયો હતો ભાઈ ગાય આવીને તે ચેક આખો ચેક ખાઈ જઈ આખો ચેક ખાઈને તો ગળીએ જઈ બોલો શું કરવાનું કઈ રીતના પાછો લાવતો અત્યારે બેંકમાં બીજો ચેક લેવા માટે આવ્યો છું ફરીથી બનાવવો પડશે ભાઈ અત્યારે બપોરનો વાગે છે આપણે શ્વાસ લેવા માટે ગયા હતા અને આપણો 1 વાગ્યાનો ડેલી વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે તો આપણે વિડીયો પણ અપલોડ કરી દીધો છે અને આજે આખો દિવસ શું થાય છે જોતા રહેજો તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ એટલા પુલમાં ખટારો અડી રહ્યો ચાલુ કર્યું ભાઈ પુલ વચ્ચે વચ ખટારો અડી રહ્યો છો અમે યાર યુટ્યુબર છીએ ભાઈ ઊંઝામાં પુલ વચ્ચે વચ ભાઈ જોયા ખટારો ફસાઈ રહ્યો તે બધા સાધન ભાઈ રિટર્ન થઈને આવી પેલી બાજુ ભાઈ શેઠ પાછળ સુધી ટ્રાફિક ભાઈ જો સરદાર ચોક સુધી ભાઈ ટ્રાફિક છે બધા સાધન ભાઈ રિટર્ન થઈને આવે ભાઈ બસો કઈ રીતના આવશે વચ્ચે વચ ભાઈ ટ્રક કાઢી રહ્યો કે ભાઈ વચ્ચે વચ ટ્રક કાઢી રહ્યા ને ભાઈ આખો દિવસ કામકાજ કરીને અત્યારે આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે
અને ચંપુભાઈના હારે આપણે ઘરે જવાનું છે, શૈલેષભાઈ એમના હારે, એટલે કે આપણે સરદાર ચોક જઈ રહ્યા છીએ એમની દુકાને. ભાઈ રાતના વાગે છે 7:30 ને આપણે અત્યારે ઊંઝાથી નીકળે છીએ ઘરે જવા માટે. અને આજે ગણપતિ દાદાની ચોથ છે એટલે ઐઠોર ગામમાં મેળો ભરાણો છે, તો વિડીયો તમે એન્જોય કરતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. તો ભાઈ આપણા ગામમાં આવી ગયા, જોઈ લો ભાઈ ગણપતિ દાદાનો આજે મેળો છે. અને ભાઈ વાકણ આપણે આવ્યા અને મહેશભાઈને આપણને મફતનું આપ આવ્યું. થેન્ક યુ સો મચ મહેશભાઈ. 10 રૂપિયા લે તમારે જલ્દીથી જલ્દી તમને 2 પગવાળી બાયડી મળી જાય એવી આશા રાખું હું. અને હાથ અને ભાઈ ચોલ્લો હોય ને હોય ભાઈ ચો ચોલ્લો કર્યો. અને આ જોવા ભૈયા અમારા ગામના છોકરાને જ ભાઈ મેળો, બીજા કોઈ ના નહીં. જોઈ લે અમારા ગામના છોકરા હોવાને જ મેળો ભાઈ, કોઈ બીજાને તો મેળો જ છે. એમ જ કોઈ બોલવું હોય તો બોલી દે, હું વાત પી લઉં. આકાશાને એમ કીધું મારા અંગાત ફરે ને તો આવી જ મજા કરે. મારા અંગાત ફરે ને તું તો આવી જ મજા કરે. પાછા તૈયાર થઈને આવ્યા મેળામાં, તો તૈયાર થઈને આપણને આવો. હું તૈયાર નહીં થયો, દુકાન જોયો તો દુકાનથી આવ્યો ટિફિન લઈને મેં તો હું આવો લાગુ. અરે તારી જો મહેમાન તો નિષ્કાતા જોઈ મહેમાન. તો એમ હું તૈયાર થયેલો લાગુ, વિચાર લે થોડું આવો કઈ ના દાદા. બે અત્યારે આપણે સમાજ બંધારણની જે મિટિંગ હતી તેમાં આવ્યા છીએ, એટલે કે જે ઘર દીઠ જે જવાબદાર વ્યક્તિ હોય તેને અત્યારે બોલાયા છે. અને મિટિંગના જે બંધારણના જે ઠાકોર સમાજ ક્ષત્રિય સમાજના જે મુદ્દા હતા તેનું અહીંયા વાત કરી છે. તો અહીંયા મિટિંગ યોજાય છે અને હજુ મોટી મિટિંગ યોજવાની છે. તો કઈ રીતના મુદ્દા થાય છે અને કઈ રીતનું બંધારણ થાય છે એ તમને ખબર પડી જ જશે આગળ. તો અત્યારે તો ભાઈ રાતના 11 જેવા વાગ્યા છે. તો ચાલો ભાઈ મળીએ ઘરે જઈને. બોલો મિતુલભાઈ, કેવું હો કે આ બાઇક તમે લાયા? કંગ્રેચ્યુલેશન. લાવો પેડલ લાવો. ચમ લે અડધો જ ભાઈ વાલે મેં ફેમિલી આ ભાઈ રહ્યો ને આપણો મોર પકડવા વાળો, કેકલે આપણો મોર ચાને પકડવા જવું. ના યાર આ તો ભાઈ ગૌરક્ષક ચારનો પ્રમુખ બનાવવાનો. સાચી વાત. તો ભાઈ આપણે નોકરીથી ઘરે આવ્યા હતા, ઘરે આવીને જમ્યા, જમીને પછી આપણે મિટિંગમાં ગયા હતા. અને મિટિંગમાંથી અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગે છે રાતના 12. તો અત્યારે આપણે વિડીયો એડિટિંગ કરીશું અને સવારે વહેલા પણ ઉઠીશું વિડીયો એડિટિંગ કરવા માટે, કેમ કે અત્યારે તો ઊંઘ આવે છે. અને આજના બ્લોગને તો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો ચાલો મળીએ 75મા દિવસે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તો ભાઈ મારે વાલમે ફેમિલીની એક રિક્વેસ્ટ છે કે જેને પણ અત્યારે લાસ્ટ સુધી વિડીયો જોયો છે એમનો ખરેખર દિલથી, મારા દિલથી આભાર કરું છું તેમનો. અને મારા ભાઈ લાઈક કરી દો વિડીયોને અને તમે એક કમેન્ટ કરો, જેથી કરીને મને ખબર પડે કે કોને કોને મારા વિડીયો લાસ્ટ સુધી જોયો છે અને કોણ ડેલી મારા વિડીયો જોયો છે. ઓકે બરાબર. તો થેન્ક યુ સો મચ મારા ભાઈ, જે પણ વિડીયો જોવે છે એના માટે હું દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. તમારો આભાર દિલથી ખરેખર.